વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 27મી ડિસેમ્બર 2024 અને શુક્રવારનો આ નવો દિવસ. અને આખા વર્ષ દરમિયાન આપણે લોગોસ બાઇબલ સ્ટડીમાં જે વચનોનો અભ્યાસ કરી શક્યા એના માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અને હું તમારા બધાનો પણ આભાર માનું છું કે તમે મને ઉત્તેજન આપી રહ્યા છો, પ્રાર્થના કરો છો. હવે 2025નું વર્ષ આવી રહ્યું છે ત્યારે મને એવી પ્રેરણા મળી છે કે આપણે આ લોગોસ બાઇબલ સ્ટડીમાં દરરોજ એક વચન જોવાના છીએ, પણ એ વચનને અનુરૂપ હાલના સમયમાં બનેલા બનાવોને આપણે ધ્યાનમાં રાખીને અથવા કોઈક દ્રષ્ટાંત એને ધ્યાનમાં રાખીને શીખવાના છીએ. તો એના માટે તમે પ્રાર્થના કરજો. આજે યોહાનની સુવાર્તા 10મો અધ્યાય ને 7મી કલમ. ઈસુએ કહ્યું કે હું ઘેટાનું બારણું છું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 7 દાવા કર્યા છે અને યોહાનની સુવાર્તામાં જ આપણને જોવા મળે છે. હું જગતનું અજવાળું છું, હું ઉત્તમ ઘેટાપાળક છું, પુનરુત્થાન તથા જીવન હું છું, માર્ગ સત્ય અને જીવન હું છું, હું ખરો દ્રાક્ષાવેલો છું, જીવનની રોટલી હું છું, અને 7મું ઘેટાનું બારણું હું છું. આ 7 દાવા વિશે આપણે જોઈએ તો પ્રભુ ઈસુ વિશે ખાસ પ્રકારનું શિક્ષણ, પ્રભુ ઈસુનો આ પૃથ્વી પર આવવાનો હેતુ આ 7 દાવામાં આપણને શીખવા મળે છે. અને અહીંયા કહે છે ઘેટાનું બારણું હું છું. હવે આ જે વિચાર પ્રભુ ઈસુએ એક દાવાના રૂપમાં મૂક્યો તો પેલેસ્ટાઇનમાં ઘેટા પાળકોનો મુખ્ય ધંધો હતો. અને દરેક ઘેટા પાળક આખો દિવસ ઘેટાને ચરાવે અને પછી સાંજે જ્યારે પાછા લાવે ત્યારે એ એના વાડામાં એકઠા કરે અને એક પછી એક ગણતરી પ્રમાણે એ વાડામાં પેલા ઘેટાને જવા દે, પ્રવેશવા દે. તો પ્રભુ ઈસુએ આ જોયું અને એ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું ઘેટાનું બારણું છું. આ ઘેટા પાળક જે રીતે એક એક ઘેટાને પોતાના વાડામાં પ્રવેશ આપે છે, જવા દે છે, એ રીતે પૃથ્વી પરના ઘેટા, એના પર વિશ્વાસ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ઘેટા પાળક છે. દાઉદ રાજાએ પણ કહ્યું યહોવા મારો પાળક છે, ઘેટા પાળક છે, તો મને કશી ખોટ પડશે નહીં. તો અહીં આગળ કહે છે કે હું ઘેટાનું બારણું છું. ત્યારે આત્મિક રૂપમાં સમજવાને માટે પહેલી બાબત કે હું ઘેટાનું રક્ષણ કરીશ. જેમ પૃથ્વી પરનો ઘેટા પાળક પોતાના ઘેટાને વાડામાં મૂકીને એનું રક્ષણ કરે છે, હું રક્ષણ કરીશ. જે વિશ્વાસ કરે છે આપણે, તો પ્રભુ આપણને ખાતરી આપે છે કે હું તમારું રક્ષણ કરીશ. બીજી બાબત છે, ઈસુ કહે છે કે હું ઘેટા પાળક છું, ત્યારે હું ઘેટાનું બારણું છું. તો કહે છે આત્મિક જીવનની પણ કાળજી લે છે. આજે દરરોજ આપણે કયો આત્મિક ખોરાક લેવાનો છે, પ્રભુ એના વચનો દ્વારા આપણને હિંમત આપે છે, વચનો દ્વારા બોધ આપે છે, વચનો દ્વારા ઠપકોય આપે છે, વચનો દ્વારા આપણને સુધારવાને માટે, આપણામાં કંઈક ભૂલ છે તો સુધારવાને માટે પ્રભુ સહાય કરે છે. અને એટલે કે છે ત્રીજી બાબત છે હું ઘેટાનું બારણું છું. એટલે જેમ પૃથ્વી પરનો પેલો ઘેટા પાળક એક એક ઘેટાને પોતાના વાડામાં પ્રવેશ આપે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારો વાડો એ તો સ્વર્ગ છે અને સ્વર્ગમાં પ્રવેશવાને માટે હું જ બારણું છું. મારામાં થઈને પસાર થવું પડે. એનો અર્થ
કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનોમાં સ્વીકારવા પડે, અંગત તારનાર તરીકે સ્વીકારવા પડે. નાતાલના દિવસોમાંથી વાલા ભાઈઓ અને બહેનો આપણે પસાર થઈ રહ્યા છે. નાતાલનું પર્વ ઉજવ્યું આપણે, હવે નવા વર્ષમાં પ્રવેશ કરીશું, ત્યારે મોટી આશા આપણને પ્રભુએ આપી છે. હું ઘેટાનું બારણું છું. આપણે વિશ્વાસ કર્યા છે તો આપણે પ્રભુનું ઘેટું બન્યા છીએ, અને બારણું એ છે સ્વર્ગમાં પ્રવેશવાનું, અને કહે છે તેને આત્મિક ખોરાક હું આપીશ. એટલે પ્રભુ ઈસુએ જે દાવા કર્યા એ દાવા પ્રમાણે આ દાવો એ ઈશ્વરનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર આવવાનો હેતુ બતાવે છે. નાતાલ તો આવીને ગઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ને વર્ષોય થઈ ગયા, પણ જે આવવાનો હેતુ હતો કે કોઈ વ્યક્તિનો નાશ ન થાય પરંતુ અનંત જીવન પામે, અને અનંત જીવનની ખાતરી આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. તો એ હેતુ આપણા જીવનોમાં પરિપૂર્ણ થાય એ આ દાવા દ્વારા પણ આપણને કહ્યું છે, હું ઘેટાનું બારણું છું. તો આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે ઉત્તમ ઘેટા પાળક છો પ્રભુ, તમે ઘેટાનું બારણું છો, અને આજે સમજને દોરવણી આપી આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.